દરેક વિસ્તાર અને દરેક પ્રદેશનો પોતાનો ઇતિહાસ હોય છે. અત્યારે હું મહારાષ્ટ્રના ખાનદેશ પ્રદેશમાં છું. અહીંયા તમે જોઈ શકો છો અનેક પ્રતિમાઓ અને ખાંભીઓ દેખાઈ રહી છે. બહેન બેટીની આબરૂ માટે, ગાયોની રક્ષા માટે, ધર્મના નામે અથવા દિનહીન અને વંચિત પ્રજાઓના ન્યાય ખાતર જેમણે શહીદી હોરી હોય એના સ્મારકો, એના પાળિયા રૂપે ગામડાઓમાં બેસાડવામાં આવે છે. શહીદ બનીને, પાળિયા બનીને લોકોના સ્મરણમાં રહેવું એ કોઈ નાની સૂની વાત નથી. એના માટે પોતાના શરીરના, પોતાના જીવના બલિદાનો આપવા પડે છે. પૂંજાવા માટે અને લોકોના હૃદયમાં કાયમ સ્થાન રાખવા માટે પોતાના બલિદાનો આપવા પડે છે. અને એટલે જ કહેવાતું હોય છે કે નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા, સંતને સંતપણા રે નથી મફતમાં મળતા.